નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। સુરતના લાલગેટમાં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મૃતક પરિવાર એક સપ્તાહ પહેલા સાઉદી અરેબિયાની યાત્રા કરીને પરત આવ્યો હતો। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે લાલગેટના ત્યારે હરિપુરા સૌર શેરીમાં પતિ પત્ની અને બાળકે ઝેરી દવા પી લીધી હતી, જે બાદ 36 વર્ષના ફૈઝ અહેમદ, 32 વર્ષના મુબીના અહેમદ અને તેમના પુત્ર નોમાનનું ત્યારે મોત થયું છે। ફૈઝ અહેમદ કેમિકલના વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। એક સાથે પરિવારના 3 સભ્યોના મોતથી સમગ્ર શેરીમાં માતમનો માહોલ છવાયો હતો। મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો આપઘાત એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી। જો તમે અથવા તમારા કોઈ પણ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય તો અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય તો ગભરાશો નહીં, તમે સંકોચપણે સહાય મેળવી શકો છો। ગુજરાત સરકારની હેલ્પલાઇન જીવાવસ્થા પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્ય અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે। યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે। અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।